જય ખોડિયાર સ્ટુડિયોમાં તમામનું સ્વાગત છે। આજે આપણે કરીશું જૂનાગઢની લીલી પરિક્રમા। તો આ છે જૂનાગઢનો પરિક્રમાનો મેઇન ગેટ। અહીંથી અંદર પ્રવેશીએ એટલે અહીંથી રોડ પરિક્રમાનો ચાલુ થાય છે। આ છે ઇન્દ્ર ભારતી બાબુનો આશ્રમ। અહીંયા તમામ જગ્યાએ નિઃશુલ્ક જમવાનું મળશે। નાસ્તો, ચા, પાણી તમામ વસ્તુ ફ્રીમાં મળશે। આ લોકો તમામને રામ 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 એમ કહેતા છે। આખો દી ઉભા રહે રામ 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 એમ કરતા હોય છે। આ છે મેન ગેટ પરિક્રમા રૂટ પ્રવેશ દ્વાર। તમામ લોકો ફોટા પડાવે છે, સેલ્ફીઓ લે છે। જો અંદર પ્લાસ્ટિક લઈ જવાની સખત મનાઈ હોવાથી અહીંયા થેલીઓ આપવામાં આવે છે કાગળની, તે લઈ જવાની છૂટી છે। બાકી પ્લાસ્ટિક અંદર લઈ જવાની સખત મનાઈ છે। અહીંયા તમામ જગ્યાએ ચા, પાણી, નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે, તે પણ બિલકુલ ફ્રીમાં તમામ સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે। હવે આવી ગયો છે આ મેન ગેટ। અહીંયા તમામ જાતનું ચેકિંગ કરવામાં આવે છે। કોઈ પણ વસ્તુ નશાયુક્ત લઈ જવાની સખત મનાય છે। અહીંયા પોલીસનો સ્ટાફ ઊભો હોય છે, માવાઓ પણ નથી લઈ જવા દેતા અને અહીંયા ચેકિંગ કરવામાં આવે છે। તો તમે જાતા હો તો કોઈ પણ વસ્તુ લઈ જાવી નહીં, નકર અહીંયા બેસાડી દેશે કે દંડ આપશે। અંદર પ્લાસ્ટિકનો મનાય છે, પ્લાસ્ટિકની વસ્તુ કોઈ પણ અંદર લઈ જવાની સખત મનાય છે। આ પરિક્રમાના રૂટ અહીંથી શરૂ થાય છે। હવે જો આ વાંદરાઓ આ રૂટ કુલ 36 કિલોમીટરનો છે। આ પ્રથમ ઈટવા ઘોડી છે। ઈટવા ઘોડે એટલે આમ ઊભો થાળ આવે છે, પછી પાછો ઉતારવાનો આવે છે। તમામ જગ્યાએ પાણીના પરબ પણ સેવામાં મૂકવામાં આવેલા છે। આ પરિક્રમા કરવી હોય તો તમે પૂરી રીતે તમારી રીતે સુરક્ષિત હો તો જ કરવી પરિક્રમા। અને બાળકોને સાથે ખાસ ન લાવવા, જરૂર ન હોય તો। મેં જોયા છે બહુ બાળકો હેરાન થતા હતા, અમુક સાથે લાવેલા હતા બાળકો પણ બહુ હેરાન થતા હતા। ખાસ કરીને બાળકોને લાવવા નહીં અને વૃદ્ધ વ્યક્તિએ પૂરી રીતે સુરક્ષિત હોય તો જ આ પરિક્રમા કરવી।
ને આવા ઝરણાઓ પણ આવે છે. જોવા જનાવર છે કાળિયાર. પરિક્રમા કરતા હો તો જંગલમાં બહુ અંદર પણ ન જાવ અને જનાવરને છેડવા પણ નહીં. હિંસક પ્રાણીઓથી સાવધાન. એકલ દોકલ ચાલવું નહીં અને સમૂહમાં ચાલવું એવા તમામ જગ્યાએ બોર્ડ પણ મારવામાં આવેલા છે. મોટું ઝરણું છે. તમામ લોકો નાય છે. પરિક્રમાના રૂટ ઉપર ઘણી જગ્યાએ ચા નાસ્તો સેવા કેમ્પ પણ આવેલા છે. અંચેતલા પણ ખોલવામાં આવેલા છે. ચા પાણી પણ લોકોને ફ્રીમાં પીવડાવે છે. તમે ફેમિલી સાથે આવ્યા હોય 2 થી 3 દિવસ પરિક્રમા કરવાની હોય તો અહીંયા જો તમામ બકાલાની પણ વસ્તુઓ મળશે. શ્રી વેલનાથ યુવક મંડળ પાણીનું પરબ આવેલું છે. જમણવારની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. શ્રી ખોડિયાર દાસ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ તેમની દ્વારા અંચેત્ર અહીંયા ચલાવવામાં આવે છે. 24 કલાક અંચેત્ર અહીંયા ચાલુ રાખવામાં આવે છે. શ્રી ખોડિયાર દાસ મંડળ રાજકોટ.
અહીંયા રોકડિયા હનુમાન ગૌશાળા તરફથી ભજીયા, સમોસા, ચા, પાણી, નાસ્તો તે પણ ફ્રીમાં જમાડવામાં આવે છે. તમામ સાધુ સંતો તેમની ધૂણી ધકાવીને બેઠા છે. આપણો પ્રથમ પડાવ અહીંયા ઝીણા બાવાની મઢીએ પૂરો થાય છે અને આપણો બીજો ભાગ આવશે ઝીણા બાવાની મઢીથી. તે જોવાનું ચૂકશો નહીં. ખોડિયાર સ્ટુડિયો રાજપરા. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય ગિરનારી. તો ઝીણા બાવાની મઢીથી બીજો પડાવ જોવાનું ચૂકતા નહીં. જય ગિરનારી.